જય હો મારી ખૂંખાર મેલડી, ભક્તોનો ભાવ, માની સૌથી મોટી તાકાત. મારા વાલા દીકરા અને દીકરીઓ બધા એકવાર જોરથી બોલો જય ખૂંખાર મેલડીમાં. મિત્રો, આજે મેલડી માતાનું પ્રવચન આવી ગયું છે, તો આ પ્રવચન સાંભળજો અને પ્રવચન કેવું લાગ્યું તે જરૂર કોમેન્ટ કરીને અમને જણાવજો. 21/7/2026 વાર મંગળવાર, મેલડી માતાનું નવું પ્રવચન. દુનિયા બધું ભૂલી જાઓ, આજે માં બસ તમારા ભાવ વિશે વાત કરવા આવી છે. ભાવ વગરની પૂજા, ખાલી થાળી, બોલો જય મેલડીમાં. માં કહે છે, દીકરા, મંદિરે સોનું ચાંદી ચડાવે એનાથી હું રાજી નથી. આંસુ સાથે એક અગરબત્તી કરે એનાથી હું રાજી થાઉં છું. ભાવ એટલે શું? ભાવ એટલે માં તું મારી છે એ ફિલિંગ. ભાવ એટલે રડતા રડતા પણ મેલડીમાં બોલવું. ભાવ એટલે કંઈ ન હોય તોય માં સંભાળી લેશે એ વિશ્વાસ. 2016-2026 ગમે તે સાલ હોય, માને તમારા પૈસા નથી જોતા, માને તમારો ભાવ જોઈએ છે. લક્ષ્મણનો નવો અંદાજ. ખૂંખાર મેલડીના સાચા ભક્ત કેવા સાંભળો. રડે પણ શરણે જાય, દુઃખ આવે એટલે નાસ્તિક ન બને, બલકે વધારે મંદિરે જાય, કહે માં તું જ મારી છે. માગે ઓછું આપે વધારે, પોતાના માટે 1 રૂપિયો ન માગે પણ બીજાના માટે 100 વાર માગે. માં મારા પાડોશીનું સારું કરજો. નિદાન ન કરે. જે માણસ બીજાની નિંદા ન કરે એના 100 પાપ માફ કરી દે છે. સેવા ભાવ. ગરીબને જોઈને દયા આવે, પાણીને જોઈને પાણી પીવડાવે, એ જ સાચી સેવા છે. માફ કરવાની તાકાત. જેણે દગો આપ્યો એને પણ માં એને સમૃદ્ધિ આપજે, કહે એના હૃદયમાં માં બેસે છે. નામસ્મરણ. કામ કરતાં કરતાં પણ મોઢે જય મેલડીમાં. રસોઈ કરતાં, ગાડી ચલાવતા, સૂતા ઉઠતા 10 વાર તૂટે તો 11મી વાર ઊભો થાય, કારણ એને ખબર છે માં મારી સાથે છે. આ 7 લક્ષણ તમારામાં હોય તો સમજો તમે માના લાડકવાયા છો. ભાવની 3 અદ્ભુત વાર્તા. ખાલી હાથની ભક્તિ. એક બાઈ બહુ ગરીબ હતી, પૈસા નહોતા એટલે માને ફૂલ પ્રસાદ ન ચડાવી શકી. એ રોજ માટીનું એક કોડિયું લાવી એમાં પાણી ભરીને કહેતી, માં આ તારા માટે ચરણામૃત છે. 1 વર્ષ પછી એના ઘરે દીકરાની નોકરી લાગી. લોકો પૂછે તે શું કર્યું? એ બોલી, ભાવથી પાણી પીવડાવ્યું હતું માને. અમેરિકામાં રહેતો એક છોકરો, એક ભક્તે એને ગાળ ન દીધી, બસ કહ્યું, ભાઈ એકવાર માને માની તો જો. 6 મહિના પછી એ જ માણસ મંદિરે સૌથી મોટો દાનવીર બન્યો. ભાવથી બોલેલા એક શબ્દ 100 ગાળ કરતાં ભારે. માનું દિલનું વચન ભક્તો માટે. મારા બાલ, આજે માં 3 વચન આપે છે, કાન ખોલીને સાંભળજો. જે મારું નામ ભાવથી લે છે એના ઘરની ચોકી હું જાતે કરું છું. ભૂત પ્રેત, નજર, બાધા, દુશ્મન, કોઈ તેનું કંઈ ન બગાડી શકે. તું મને એકવાર યાદ કર, હું તને 100 વાર યાદ કરું. તું 1 ડગલું ચાલે, હું 10 ડગલા તારી તરફ આવું છું. 31 ડિસેમ્બર 2026 પહેલાં તારા જીવનની 3 સૌથી મોટી ઈચ્છા હું પૂરી કરીશ. બસ તું ભાવ ન છોડતો. ભાવ વધારવાના નવો અંદાજ. ભાવ કેવી રીતે વધે? આ 5 કામ કરો. સવારની પહેલી ચા માં સાથે. ઉઠતા વેળ ચા પીતા પહેલાં આંખ બંધ કરીને માં સાથે વાત કરો. માં, આજનો દિવસ સારો પાડજે. કોઈને મદદ કરો. રસ્તામાં પડેલું પથ્થર સાઈડમાં મૂકો. આ બધું માને પહોંચે. ફળાહાર કરો. લાલ કપડાં પહેરો, લાલ ચૂંદડી પહેરાવો. જેનું દિલ દુભાવ્યું હોય એની માફી માગો. હળવા થઈ જશો. ભાવ વધશે. અઠવાડિયામાં 1 વાર એકલા બેસીને માં સામે દિલ ખોલો. રડો. માને તમારા આંસુ બહુ ગમે. દીકરા દીકરી, છેલ્લી વાત. દુનિયા તમને તમારા બેંક બેલેન્સથી ઓળખશે, પણ ખૂંખાર મેલડી તમને તમારા ભાવથી ઓળખશે. તમારી પાસે બંગલો ન હોય તો ચાલશે, પણ ભાવ હોવો જોઈએ. તમારી પાસે ગાડી ન હોય તો ચાલશે, પણ તમારી જોડે શ્રદ્ધા હોવી જોઈએ. યાદ રાખજો, જ્યાં ભાવ છે ત્યાં ભગવાન છે, અને જ્યાં ખૂંખાર મેલડી છે ત્યાં અશક્ય
કંઈ નથી. જતાં એ બધા મળીને 21 વાર ગર્જના કરો. જય ભાવના ભૂખ્યા ખૂંખાર મેલડીમાં અમારો ભાવ સ્વીકારો. બોલો જય ખૂંખાર મેલડીમાં. બોલો ભક્તો વૈષ્ણવ કી જય. બોલો ભાવવાળા ભક્તો કી જય. આ પ્રવચન ગમ્યું હોય તો મેલડીમાં મારો ભાવ લખીને 21 ભક્તોને મોકલજો. માં તમારા બધાના ભાવનો સ્વીકાર કરે અને જીવન સફળ કરે. મિત્રો તમને અમારું આજની મેલડી માતાનું પ્રવચન સારું લાગ્યું હોય તો વિક્રમ સોલંકી શોખી ચેનલને જેટલો બને એટલો વધુમાં વધુ સપોર્ટ કરજો અને પ્રવચન કેવું લાગ્યું તો જરૂર કોમેન્ટ કરીને જણાવજો. જલ્દી બીજા વિડીયોમાં મળીશું. જય માતાજી, જય મેલડીમાં.